એકવાર બોડેલીમાં એક બહુ મોટું જીન 4 ભાગીદારે ભેગા થઈ અને ધંધો ચાલુ કર્યો. 4 ભાગીદાર ખૂબ મોટું રૂનું જીન કોટન નો વેપાર કરે છે. રૂની કેટલી ગાંસડીઓ આવે અને ખૂબ સરસ રીતે 4 મિત્રો ભેગા થઈ ભાગીદારીમાં આ ધંધો ચાલુ કર્યો. થોડાક સમયમાં જીનમાં આ કોટન મિલમાં ઉંદરોનો ત્રાસ બહુ વધ્યો. ઉંદરોનો ત્રાસ વધ્યો એટલે આ 4 ભાગીદારમાંથી એક ભાગીદાર કહે છે કે આપણે બિલાડી પાડીએ તો ઉંદરોનો ત્રાસ ઘટી જાય. એટલે 4 માંથી એક બિલાડી લાવીને પાડે છે અને થોડા દિવસોમાં ઉંદરોનો ત્રાસ થોડો ઓછો થયો. એક દિવસ રાત્રિએ એક ઉંદર બિલાડી ઉંદરને જોવે અને બિલાડી દોડે છે ઉંદરની પાછળ. ઉંદર દોડતો દોડતો એક બાજુના ઘરમાં પ્રવેશ કરે અને બાજુના ઘરમાં પ્રવેશ કરે ત્યાં છલાંગ લગાવવા જાય. ઉંદર તો ન આવ્યો હાથમાં, પરંતુ બિલાડીને પગમાં ઈજા થઈ. બિલાડીને એક પગની અંદરથી રક્તની ધારા વહેવા લાગી. બીજા દિવસે જે બિલાડી લાવેલો એ ભાઈએ જોયું, અરે બિલાડીને તો ઈજા થઈ છે, એટલે એને બિલાડીને પાટાપિંડી કરી આપી અને પાટો બાંધી આપ્યો. એ દિવસે રાત્રે બિલાડી વિચાર કરે છે, ગઈકાલે શિકાર હાથમાંથી છટકી ગયો છે, પણ આજે તો બરાબર એટેક કરીશ. એટલે તૈયાર થઈ. મધ્યરાત્રિએ ઉંદર દોડવા લાગ્યો, પાછળ બિલાડી દોડવા લાગી. દોડતા દોડતા ઉંદર એક ઘરમાં પ્રવેશ કરે, છલાંગ લગાવે, બિલાડી એની પાછળ છલાંગ લગાવે. શિકાર તો હાથમાં નથી આવતો, પણ એ ગૃહસ્થના ઘરમાં એક દીવો પ્રગટતો હતો. એ દીવાની ઝાડ આ બિલાડીને જે પાટો બાંધેલો હતો ને એને લાગે છે. આગ લાગી પાટા ઉપર. બિલાડી દોડતી દોડતી જીનમાં પાછી આવી અને રૂની એક ગાંસડીમાં, બીજી ગાંસડીમાં, ત્રીજી ગાંસડીમાં ગઈ અને આખા કોટન મિલમાં, આખા જીનની અંદર બહુ મોટી આગ લાગી અને લાખો રૂપિયાનું નુકસાન થયું. બાકીના 3 ભેગા મળે છે કે આગ લાગી કેવી રીતે. ખબર પડી કે બિલાડી દ્વારા લાગી. બિલાડીને પાટો બાંધેલો એનાથી લાગી. બિલાડીને પાટો કોણે બાંધેલો તો કે જે બિલાડી લાવ્યો તો એણે બાંધી. એટલે બાકીના 3 ભેગા થઈ અને ચોથા ઉપર વડોદરામાં કેસ કર્યો કે અમે ભાગીદારીમાં ધંધો ચાલુ કર્યો, બિલાડી પાડી, પરંતુ અમારી બિલાડી જે ભાગીદારીમાં અમે ધંધો કરતા હતા એમાં આ ચોથાએ એને પાટાપિંડી બાંધી અને પાટાપિંડી વાળા પગે એને બધે આગ લગાડી. એટલા માટે આ આગનું જેટલું નુકસાન થયું છે એ ચોથો ભાગીદાર અમને ચૂકવી આપે. અને કેસ ચાલી પણ ગયો. કેસ ચાલ્યો, વકીલોએ બરાબર દલીલ કરી, પરંતુ જે મિત્રએ આ બિલાડીને પાટો બાંધ્યો હતો ને એને થોડા વધારે પૈસા ખર્ચી અને બહુ સારા વકીલને રોક્યા હતા. અને એ વકીલે કોર્ટની અંદર જજ સાહેબની સામે દલીલ કરતા કહ્યું કે સાહેબ, મારે કેટલાક પ્રશ્નો અમારા અસીલને પૂછવા છે. જે ફરિયાદી છે એ અમારા અસીલ છે અને જે સામે છે એમણે એમની વિરુદ્ધ ફરિયાદ કરી છે, તો મારે એમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. જજ સાહેબે પરમિશન આપી. એટલે વકીલ સાહેબે એક જ પ્રશ્નની અંદર આખો કેસ પૂરો કરી દીધો. વકીલ સાહેબે કીધું કે શું આ બિલાડી ભાગીદારીની હતી? તો બધા કહે છે હા. તો કહે છે કે અમારા અસીલે જે બિલાડીને પગમાં વાગ્યું હતું ત્યાં પાટાપિંડી કરી હતી? તો કે હા. તો કે એ પગ એનો કહેવાય, બીજો પગ તમારો, ત્રીજો પગ એનો, ચોથો પગ આનો. આમ બિલાડીના 4 પગને ભાગીદારીમાં વહેંચો તો જે પગે વાગેલું હતું અને જ્યાં પાટાપિંડી કરેલી હતી એ બિલાડીનો પગનો ભાગ એ અમારા અસીલનો હતો અને અમારા અસીલના ભાગનો જે બિલાડીનો પંજો હતો એને ઈજા થઈ ગઈ હતી અને પાટાપિંડી થઈ ગઈ હતી. એનાથી ચલાય એવી હાલત પણ નથી, દોડાય એવી હાલત પણ એ પગથી નથી. એટલે જે આગ લગાડીને એ
બાકીના જે 3 સ્વસ્થ હતા ને એમણે દોડી દોડીને આગ લગાડી છે. જે પગે ઈજા થઈ છે એ તો દોડી શકે એમ જ હતો નહીં. આ કર્મનો સિદ્ધાંત છે. આ કર્મનો સિદ્ધાંત છે. આપણને એવું લાગે કે આવું કેમ, મારી સાથે જ કેમ આવું, હું આટલી ભક્તિ કરું છતાં પણ પ્રભુ મારી સામે જોતા નથી, કેમ અમારું સારું થતું નથી, કેમ અમારી હેલ્થ સારી રહેતી નથી. ગત જન્મના આ જન્મના અનેક જન્મના આપણે ઋણાનુબંધ કર્મ પણ લઈને આવીએ છીએ અને એના પ્રમાણે આપણને ક્યારે સુખનો ક્યારે દુઃખનો અનુભવ થતો હોય છે. આ સુખ અને દુઃખના અનુભવ વચ્ચે આપણે આપણું મન કેમ સંયમ રાખવું? નથી કીધું કે પ્રભુ બધા જ સંજોગો વિકટ પડતા હોય ત્યારે તારામાં શ્રદ્ધા કેમ ન ગુમાવવી, એ તું મને શીખવ. અતૂટ શ્રદ્ધા ભગવાન ઉપર રાખો કે પ્રભુ જે કરે છે એ સારું છે અને ક્યાંક આપણા એવા કર્મ છે જેના કારણે આપણે અમુક કષ્ટ સહન કરવા પડે છે અને જીવનમાં કષ્ટ આવે તો સંતના શરણે જાઓ, ગ્રંથના શરણે જાઓ, પ્રભુના શરણે જાઓ. એ કષ્ટમાંથી તમે બહાર નીકળશો.